ઉધના અને લીંબાદ સહિત કતારગામ ઝોનમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી રસ્તા ઉપર ઉપલાવવાની સમસ્યા હવે સામાન્ય થઈ ચૂકી છે। ખાસ કરીને તપેલા ડાઇંગના ન્યુસન્સને પગલે આ સમસ્યાને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિમાં લીંબાદ ઝોનમાં ગોવિંદનગર પાસે આવેલા કબ્રસ્તાન અને આસપાસના વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી ફરી વળતા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો। લીંબાદ ઝોનમાં તપેલા ડાઇંગ એકમો દ્વારા છેલ્લા ઘણા સમયથી બારોબાર કેમિકલ યુક્ત પાણીનો ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે। લીંબાદ ઝોન દ્વારા છાશવારે આ પ્રકારના ન્યુસન્સ પર અંકુશ મેળવવા માટે સંખ્યાબંધ તપેલા ડાઇંગો વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જોકે તપેલા ડાઇંગનું ન્યુસન્સ મનપા માટે હવે સિરદર્દ સમાન બની ચૂકી છે। મોટાભાગે સ્લમ વિસ્તારોમાં ભાડાની મિલકત પર બેફામ ચાલતા તપેલા ડાઇંગો દ્વારા કેમિકલ યુક્ત પાણી બારોબાર ડ્રેનેજની લાઇનમાં છોડી દેવામાં આવતા વધુ એક વખત વિવાદ ઉઠવા પામ્યો છે। લીંબાદના ગોવિંદનગર પાસે આવેલા રાવનગર કબ્રસ્તાનમાં ગઈકાલે કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। કબરો પર આ પ્રકારના કેમિકલ યુક્ત પાણીના પગલે લોકો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ધાર્મિક લાગણી દુભાતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ આ અંગે મનપાને ફરિયાદો કરવામાં આવી હતી। આ અંગે મુસ્લિમ સમાજના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા આ ઘટનાનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તેઓએ લીંબાદ ઝોનની નાદારીને પગલે આ પ્રકારની ઘટના થતી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લીંબાદ ઝોન ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની ચૂક્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। સર્વધર્મ સંભાવની વાતો કરતા મનપાને ચીમકી ઉચ્ચારતા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન થશે તો લીંબાદ ઝોનનો ઘેરાવ કરીને તાળાબંધી કરવામાં આવશે। મારું નામ ઇમ્તિયાઝ શેખ, મદીના મસ્જિદ લિંબાયતથી સામાજિક અગ્રણી છું। આજે 10 દિવસ પહેલાં આપણે મેયરશ્રીનો મેં વિડીયો સાંભળેલો। એમાં એમણે કહ્યું હતું કે લિંબાયતમાં ચાલતા નાના મોટા 60થી વધુ તપેલા ડાઇંગો જે બંધ અને સીલ કરી નાખવામાં આવ્યા છે। તો મારે શ્રી મેયર સાહેબને એટલું જ પૂછવાનું કે તમે જ્યારે સીલ કર્યા છે તપેલા ડાઇંગો, તો હાલ જે હમણાં પાણી જે ગટરમાં ઉભરાય છે કેમિકલવાળું કલરવાળું એ ક્યાંથી આવે છે? અને હાલ હમણાં અમુક ડાઇંગો ચાલુ છે, તો એમાં શું તમારા આશીર્વાદથી કે અહીંયા ઝોનલ અધિકારીના આશીર્વાદથી કે લિંબાયત ઝોનના અધિકારીઓના આશીર્વાદથી ચાલે છે એ તપાસનો વિષય છે। અને આજે અમે તમને બતાવીએ કે લિંબાયત મુસ્લિમ સમાજ કબ્રસ્તાનમાં પણ આજે પાણી ઘૂસી ગયા છે અને અમારું વુઝુખાનું જે પાક પવિત્ર અમે ત્યાં થઈએ છીએ વુઝુ કરીને એ પણ આજે બાકી રહ્યું નથી, ત્યાં પર પાણી ભરાઈ ગયા છે। લાગે તો હું તમને બતાવું તે જગ્યાએ। કબ્રસ્તાનની હાલત હમણાં એવી છે કે કબ્રસ્તાનમાં અડધા કબ્રસ્તાનમાં કલરવાળું પાણી કેમિકલવાળું પાણી ભરાઈ ગયું છે અને ઝાડો એ બધા સૂકી ગયા છે અને કેમિકલથી બધા ઝાડોને નુકસાન થાય એ રીતનું છે। પીવાના પાણીમાં સવારે તમે પાણી ચાલુ કરો એટલે કમસે કમ અડધો કલાક દોડું પાણી આવે છે, કલરવાળું પાણી આવે છે, અડધો કલાક પછી કંઈ પીવા લાયક પાણી આવે છે। અહીંયા બહુ મોટા મોટા તપેલા ડાઇંગ ચાલુ છે અને મેયર સાહેબનું કેવું છે કે અમે બધાને સીલ કર્યા છે, પણ તમારે જોઈએ તો હું બતાવું કે કયા કયા ડાઇંગ તપેલા ડાઇંગ ચાલુ છે। આનો એક્ઝામ્પલ છે કે જે અગર આના પર રોક લગાવવામાં નહીં આવી અને આ જે ડ્રેનેજનું પાણી અમારા કબ્રસ્તાનમાં જાય છે એ અગર બંધ કરવામાં નહીં આવ્યું તો અમે હમણાં તો ગાંધી ચિંધ્યાએ કરીશું આંદોલન અને પછી ઉગ્ર આંદોલન કરીશું। આ મુસ્લિમ સમાજની તમને ચેતવણી છે। મકસૂદ મિર્ઝા, ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તેમના અધિકારીઓ આદતથી મજબૂર છે। આજથી 10 દિવસ પહેલા સુરતની મેયર છાતી ઠોકીને એ દાવો કરે છે કે અમે લિંબાયતની દરેક તપેલા ડાઇંગ બંધ કરી દીધી। આજે 500થી વધુ વ્યક્તિઓ અહીંયા ભેગા થયા હતા અને તમે જાતે મીડિયા સમક્ષ જોવો છો કે સંપૂર્ણ કબ્રસ્તાનમાં તપેલા ડાઇંગનું પાણી કલરવાળું અને કેમિકલ યુક્ત પાણી કબ્રસ્તાનની અંદર ભરી ગયું છે। આ લોકોની જૂની ટેવના હિસાબે એમના જે મળિયાતા હોય કે જે મોટા મગરમચ્છ હોય એમને ચાલુ રાખવા અને નાના વ્યક્તિઓ ઉપર દબાણ કરીને એમનો ધંધો બંધ કરવો એ આ દર્શાવે છે।
તમે શું કહેશો જે આ શું દાવા થયા છે કે અમે આટલા ટાઈમે બંધ કર્યા છે? હવે મારે કહેવાનું શું રહ્યું, તમે જાતે જ આવીને અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છો અને જોઈ રહ્યા છો. હવે તો જવાબ આપવાનો છે આ શહેરની મેયરને કે આ પાણી શાનું છે. જો કલર વાળું છે, કેમિકલ વાળું છે, તો કાં તો સુરત મહાનગરપાલિકા લોકોને આ કલરનું પાણી આપતું હોય કાં તપેલા ડાઈંગો ચાલુ છે.